કેટલું બધું ઘી ખાઈએ છીએ, કેટલા બધા પાક, લાડવા, ઢેફલા. એ પહેલાં તો હું એ કહું કે લોકો રૂટીનલી એવું માને છે કે બગાડ અંદર રહી જાય એટલે પેટ મોટું હોય છે, પણ રિયાલિટીમાં અગર જો હું બગાડ અંદર રાખી દઉં તો એના કોન્સિક્વન્સીસ શું હોય ને એ હું તમને સમજાવું. કે જો બગાડ અંદર રહી જાય ને તો એ બગાડની અંદર ઇન્ફેક્શન થઈ જાય અને એમાં એને ઇન્ફેક્શન બ્લડની અંદર ચાલુ જાય અને એમાં પેશન્ટને ઘણીવાર ડેથ બી થઈ જાય સેપ્ટિક શોકના કારણે. સો બગાડ અમે રાખી દઈએ એવું તો પોસિબલ જ નથી. હવે આ પેટ રહી શું કામ જાય છે એ હું સમજાવું. રીઝન એ છે કે આપણી જે કલ્ચર છે ને એમાં ખાવાને બહુ જ ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે અને એમાં પર્ટિક્યુલરલી ડિલિવરી પછી. યસ, હું માનું છું કે હેલ્ધી ફૂડ લેવું બહુ જરૂરી છે. દિવસના મિનિમમ 3 to 4 ઢેફલા, અગર ઢેફલા છે, લાડવા છે, તો એ 3 થી 4 હું કદાચ સાઇઝ બહુ મોટી હોય તો 2 થી 3 જ, નાની સાઇઝ છે તો 3 થી 4. શરૂઆતમાં હું એવું કહીશ કે 1-1.5 મહિના માટે તમને ઈચ્છા થાય એટલું ખાઈ લો, પણ પછી થોડું કેલેરી રિસ્ટ્રિક્શન રાખશો ને તો વેઇટ બહુ વધારે નહીં વધે. બીજું કે અનનેસેસરી આરામ કરવાની બહુ હેબિટ છે કે 3 મહિના સુધી સાવ સૂતા રહે, ખાલી ફીડિંગ કરાવે, બીજું કાંઈ ના કરે, અને પછી એમ કહો કે પેટ રહી ગયું હોય તો રીઝન એકચ્યુઅલી એ છે કે તમે વધારે રેસ્ટ કરો છો અને તમે ફૂડ આટલું બધું લો છો અને પછી એક્સરસાઇઝ બિલકુલ જ નથી કરતા અને પછી એવું કહો છો કે પેટ છે ને મેડમે બગાડ નહીં કાઢ્યો એટલે રહી ગયો હશે. સો બગાડ અગર અંદર રહી જાય ને તો તમે અહીંયા અત્યારે જીવતા જ ના હો.